જેના કારણે જે આ લાચારી અને એકલતા અનુભવે છે, જેના કારણે આવા વ્યક્તિઓ પોતાનું મનનું દુઃખ દૂર કરવા માટે અથવા એ ઓછું અનુભવાય એ માટે પોતાની જાત ઉપર, પોતાની બોડી ઉપર એ નુકસાન કરતા છે, જેનાથી એમને શારીરિક પેઇન જે અનુભવાય, જેના કારણે મનનું પેઇન થોડું રિલીઝ થાય. જસ્ટ લાઈક કે આપણને માન લો કે કોઈ બાબતમાં દુઃખ થયું હોય, ગુસ્સો આવતો હોય, તો એ ગુસ્સામાં આપણે જ્યારે અથવા દુઃખ થયું હોય ત્યારે આપણે માન લો કે કોઈ દવા લઈ લેતા હોય છે, તો એ દવાના કારણે દુખાવો મટી જતો હોય છે. તેવી રીતે અથવા માન લો કે હાથમાં વાગ્યું છે અને બહુ દુખાવો થતો હોય, પણ પગમાં એનાથી વધારે વાગે તો આપણને જે હાથમાં વાગેલું નાનું દુઃખ છે, જે દુખાવો થતો છે એ અનુભવાય નહીં, કેમ કે પગનો દુખાવો વધી જાય. હવે આવા કિસ્સામાં કેવું છે કે મનનું દુઃખ બહુ વધારે હોય છે, એના કારણે શરીર પર નુકસાન કરીને મનનું દુઃખ એ ઓછું કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. પણ લોકોને એવું લાગે કે આ વ્યક્તિને જાણી જોઈને કરે છે અને એને મજા આવે છે, પણ એવું હોતું નથી. હા, હવે તમે આજે જણાવતા હતા કે આ બાબતમાં તમારા કુટુંબવાળા તમારા મમ્મી પપ્પા શું સમજતા હતા, જેનાથી તમને રાત્રે સ્મશાનમાં લઈ ગયા હતા એવું તમે જણાવ્યું. શું થયું હતું? ત્યાં મને અડધી રાત્રે સ્મશાનમાં લઈ ગયા. ત્યાં રાત્રે 12 વાગ્યાનો ટાઈમ સુધી ત્યાં બેસ્યા. પછી ત્યાં આગ ને એમ બધું લગાવ્યું, મને ત્યાં બેસાડી. પછી કોઈક ઝાડના પાંદડા જેવું એનાથી કંઈક ગાયને બધું ગોળ ગોળ ફેરવ્યું ને એવું કર્યું. પછી ત્યાં 2 ચિકન હતા, એમના પર મને કંકુ લગાવડાયું, એમને ત્યાં કટ કર્યા. પછી ત્યાં અચાનક બહુ વરસાદ ચાલુ થઈ ગયો, રાત્રે વીજળી થઈ ગઈ. જે કરતા હતા એમને કીધું બી હતું કે જે તમને આ કરે છે ત્યાં આવશે, બટ ત્યાં કોઈ ના આવ્યું. આ બસ ખાલી એમનો ભ્રમ હતો. આ કર્યા પછી, આવું કર્યા પછી આ જ્યારે તમારી તકલીફ દૂર ના થઈ અને તમારા આ વર્તનમાં, તમારી બેચેનીમાં, દુઃખમાં તકલીફ ઓછી ન થઈ, તો આ વસ્તુ તો ફરી બી કટમાર્ક હાથ પર થયા હશે. પછી તમે મમ્મી પપ્પાએ શું સમજ્યા એમ કે આ વિધિ કર્યા પછી પણ આવતું થાય છે, તો એ લોકોને ખ્યાલ ના આવ્યો કે આ એક અંધશ્રદ્ધા છે? ના, એમને ફરી બીજા કોઈને શોધી લીધા, બીજા ભુવાઓને, કે બીજા અંધશ્રદ્ધામાં બીજા માટે એવી જગ્યાએ લઈ ગયા હતા મને જ્યાં એટલા મોટા રૂમમાં એટલા બધા ધૂમતા હતા. એમના વચ્ચે મને ત્યાં લઈ ગયા અને જે હતા જે વિધિ કરવા માટે એ ખુદ મારી સામે મારા હાથમાં કંઈક એ કરીને ધૂમતા હતા. પછી ત્યાં લીંબુ કે એવું કશું કંઈક કરાયું, પછી પાછા લઈ આવ્યા. મમ્મી પપ્પા તો બંને ભણેલા છે, હા, તો પણ આવી વસ્તુ માને છે. હા. પછી તમે અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થયા. આ હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ એમને આ વસ્તુ ચાલુ રાખી હતી માનવાની, કે સમજી શક્યા એ લોકો? મારા પપ્પા માનવા તૈયાર જ નથી. એને કીધું એને ઘરે લાવો, એને કોઈ બીજી પ્રોબ્લેમ નથી, આપણે ત્યાં મંદિરે જશું, ત્યાં એ બધું ઠીક કરી દેશે. હા, તો 2 વખત તો તમે જઈ આવ્યા. અને એમને એવું બી કહી દીધું કે તું મરી જઈશ તો બી મને કોઈ ફરક ના પડે. તમને એ બાબતનું દુઃખ થયું હતું? હા, થયું હતું. તો તમે એ ટાઈમે કંઈ જવાબ ના આપ્યો પપ્પાને? મેં કશું જવાબ આપવાની હાલતમાં નથી. તમને શું થયું હતું ત્યારે? શું? તમને ત્યારે શું થયું હતું? હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે, જ્યારે મેં અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ હતી ત્યારે. તમે આ કઈ કન્ડિશનમાં તમે હાથ પર કાપા મૂકી દીધા હતા, પોતાની જાતને નુકસાન કર્યું હતું, એવી કઈ ઘટનાઓ બની? એક વખત તમે વાત કરી કે મમ્મીએ કંઈ કીધું હતું બહુ પહેલાં, ત્યારે તમે એક વખત સુસાઇડ એટેમ્પ કર્યો હતો પોઈઝન પીને. એ આજે 6 મહિના થઈ ગયા કે વધારે સમય થયો? 30 મે એટલે અરાઉન્ડ 4 મહિના. વધારે થયા, 6 મંથ જેવું. હા, ત્યારે તમે શું કર્યું હતું પગલું, અને ઘરે પગલું એવું ભર્યું હતું? હા, ઘરે જ. શું થયું હતું આમ? એ વખતે બહુ ખરાબ બોલ્યા હતા ઘરમાં, બધા જ મને બહુ લડતા હતા અને એવું બોલ્યું હતું કે જે મને બહુ ટ્રિગર કર્યું હતું. મને થઈ ગયું તો હવે નથી જેવું. મેં એ પી લીધું બટ કંઈ થયું નહીં. અને આ કટ પર, હાથ પર આટલા બધા કટ માર્ક્સ માર્યા છે, એના કારણો? જે ફર્સ્ટ કટ માર્યો છે એ વખતે ફેમિલી જોડે જ બોલવાનું થયું હતું, મમ્મી જોડે, કે એ લોકો મને લડતા હતા. કઈ બાબતમાં? સાચી બાબતમાં કે તમારી કોઈ ખોટી બાબતમાં?
ખોટી મતલબ સાચી ખોટીને કહી ના શકાય, બટ એકલા કેમ જાય છે હોસ્પિટલ? અમે લોકો લઈ નથી જતા, અને તને એવી શું પ્રોબ્લેમ છે, અમે શું તને એવું દુઃખ આપ્યું છે? એટલે પછી મને બહુ ગુસ્સો આવ્યો, એટલે ફર્સ્ટ ટાઈમ ત્યાં કટ એ તમે માર્યો. હોસ્પિટલ બતાવવા જતા હતા કઈ તકલીફ માટે? ત્યાંની વાત છે? બીમાર હતા? હા હા, હમણાં 1 મહિના પહેલાંની હા, એટલે જ. કંઈ બીમારી થયા હતા તમે? હા હા, અને તમે હોસ્પિટલ ગયા હતા? હા, એકલા જ, કોઈને કીધા તો વગર. એમાં શું વાંધો પડ્યો એમને? એમાં એમને ખબર તો નથી પડવાની, બટ એ ફર્સ્ટ દિવસ ના, મેં પણ એમાં હોસ્પિટલ ગયા બીમાર તો તેમાં તકલીફ શું થઈ એમ? અને તમે કીધું ને, એ બંનેના કારણો મને જણાવો. એક માન લો કે તમે કેમ મમ્મી પપ્પાને ના કીધું, અને બીજું કે એમને ના કીધું એમાં આટલી બધી મોટો ઇશ્યુ શું બન્યો? એમને ખબર હતી કે મને થોડી આવી પ્રોબ્લેમ છે, બટ એ લોકો હોસ્પિટલ નતા લઈ જતા મને, એટલે ભૂવા બળવા જોડે લઈ હા, જતા એટલે એ હતા. વાત છુપાવવા માટે. હા અને તમે એટલા માટે ના કીધું કે હું કદાચ કહીશ તો તમને જવા નહીં દે, એવું હતું? હા, એ લોકો સાથે આવશે ને મેં નહીં ચાહતી કે એમને આ બધું કશું ખબર પડે, મારી જે અંદરની વાતો છે, કેમ કે એ લોકો ક્યારેય નહીં સમજી શકે. મિત્રો, આ એક બહુ બ્રીફમાં જે વાત થયેલી છે. એક બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર એટલે એવું જોયું નથી કે એ વ્યક્તિનું દિમાગ નથી ચાલતું હોતું, કે સમજ નથી ધરાવતા એવું. જે આજે એક ક્લાયન્ટ છે એજ્યુકેટેડ છે, અને એક એક્ઝામની તૈયારી પણ કરે છે સારા, અને ભવિષ્યમાં શક્ય છે કે કદાચ એ એક્ઝામ પાસ પણ કરી લે. બરાબર છે? કેમ કે આમાં આઈક્યુ સાથે બહુ લેવા દેવા નથી હોતો, કે આવું કરે એટલે વ્યક્તિની બુદ્ધિ ઓછી હોય છે, એવું નથી હોતું. ફક્ત ને ફક્ત તકલીફ ત્યાં છે કે એમને ઇમોશનલી જે મેનેજમેન્ટ કરવું પડે અથવા મેનેજમેન્ટ કરતાં આવડવું જોઈએ, એ શીખવાડવામાં ન આવ્યું, કાં તો એ શીખી ન શક્યા હોય પરિસ્થિતિના કારણે, વાતાવરણના કારણે, અથવા ઘણી વખત એવું હોય કે પોતાના ઇમોશનને એક્સપ્રેસ જ ન કરી શક્યા હોય. હવે એક એક્સપ્રેસ ન કરી શક્યા હોય એટલે દબાવવામાં આવેલા હોય ઇમોશન, દબાવવામાં આવ્યા, સપ્રેસ કરવામાં આવ્યા હોય એટલે ઘણી વખત સારી રીતે પાછા એક્સપ્રેસ ન કરે, એટલે આ સાયકલ ચાલ્યા જ કરતી હોય. હવે જ્યારે બહારની દુનિયામાં જ્યારે જાય ત્યારે એ ઇમોશનને સમજવામાં પણ તકલીફ પડવાની ચાલુ થાય, કેમ કે અનુભવાતા પણ ન હોય, કેમ કે એ ટાઈમે દબાઈ દીધેલા હોય. પ્રેમ શું છે, દુઃખ શું છે, ગુસ્સો શું છે, ફ્રસ્ટ્રેશન શું છે, અથવા આપણે એવું કહી શકાય કે કોઈના માટે લાગણી થાય છે તો એ લાગણી પ્રેમની છે, આકર્ષણની છે, દુઃખ છે તો ગુસ્સો છે કે જેલેસી છે, એ ખબર તો પડવી જોઈએ. ખબર પડે તો આપણે એક્સપ્રેસ કરી શકીએ, અને એક્સપ્રેસ કરી શકતા તો આપણે મેનેજ કરી શકીએ. પણ આવી પરિસ્થિતિમાં, એટલે કે આવા વ્યક્તિઓમાં ખાસ કરીને જેમને નાનપણથી જ મા બાપ દ્વારા અયોગ્ય રીતે ટ્રેન કરવામાં આવ્યા, અજાણ્યાપણે, જેમ કે એમની લાગણીને દબાઈ દેવામાં આવી હોય યોગ્ય હોવા છતાં પણ, એમની લાગણીઓને રજૂ ન કરવા દેવામાં આવી હોય, બીજું કે ખોટો ડર નાખવામાં આવ્યો અને ખોટી માન્યતા નાખવામાં આવી હોય. જેમ કે અમારા જે ક્લાયન્ટ છે એમને પોતે એજ્યુકેટેડ છે, એમને જે આવી તકલીફ થાય છે તો એટલું ખબર પડે કે મમ્મી પપ્પા કદાચ ન સમજી શકતા હોય તો મારે હોસ્પિટલમાં બતાવવું જોઈએ. પણ સાથે ફેમિલીવાળાનું એક માન્યતા અને એક બિલીફ સિસ્ટમ ટોટલી ડિફરન્ટ છે. એમનું એવું માનવું છે કે જો હોસ્પિટલમાં જશે તો ત્યાં શું કરશે એમને ખબર નથી, એના કરતાં કે ભૂવા બળવા પાસે આપણે જે અંધશ્રદ્ધામાં માનીએ તો વધારે સારું. તો એમની માન્યતા આખી અલગ છે. તો મિત્રો, કે આમાં હું શું માનું છું કે તમે શું માનો છો બહુ મેટર નથી કરતી. કેમ કે માન્યતાઓ આપણા અનુભવ, આપણા કલ્ચર પ્રમાણે આપણે શીખતા હોય છે, જે દરેક સાચી હોય એવું જરૂરી નથી, યોગ્ય હોય એવું જરૂરી નથી. ઘણી વખત સાચી વસ્તુ પણ હોય પણ યોગ્ય હોય એવું જરૂરી નથી. આપણને ગમતી હોય તો પણ એ યોગ્ય હોવી જરૂરી નથી. તો સમય સાથે, પરિસ્થિતિ સાથે ઘણી માન્યતાઓ બદલવી જરૂરી છે. ઘણી એવી બાબતો છે જે આપણે ન જાણતા હોય તો એને સ્પેશિયલ એક્સપર્ટ હોય એની પાસે જાણવું જરૂરી છે. આપણને ગમે અથવા આપણી માન્યતાને જે લોકો પોષે એ જ બાબત સાચી માને કે ગમાડવી એ બહુ મોટી નુકસાનવાળી હેબિટ છે, એ બદલવી જોઈએ. દરેક મા બાપે પણ બદલવી જોઈએ, અને આવનાર પેઢીએ પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પર્સનાલિટી ડિસઓર્ડરમાં ખાસ કરીને આપણે એવું કહીએ કે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડરમાં સેલ્ફ હાર્મિંગ બિહેવિયર, આવેશિક પગલાં, રિલેશનમાં હંમેશા અપડાઉન થવું, ધૂળવાની તકલીફ થવી, પછી એક સુકાઈ જવું, અચાનક વસ્તુઓ ફેંકી દેવી, તોડફોડ કરવું, આવેશિક પગલાં લેવા, રિસાઈ જવું નાની નાની વાતમાં, આ બધા લાગણીઓને મેનેજ કરવાની જે ક્ષમતા છે ન હોવાના કારણો છે.
પણ એના માટે એ બાળકો કે ટીનેજ જવાબદાર નથી. હા, એ બદલવા માટે આજે આપણે એવું કહી શકીએ કે ટ્રીટમેન્ટ લે કે ન લે એના હાથમાં છે. જો ટ્રીટમેન્ટ લે તો 3 થી 4 વર્ષ 5 વર્ષ કાઉન્સેલિંગ દવાથી આ સારું થઈ શકે છે, ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે ડે ટુ ડે, પણ થોડો સમય વધારે માગી લે. પરંતુ બાળકોમાં પર્સનાલિટી ડિસઓર્ડર થવાના કારણોમાં એક બહુ મોટું અગત્યનું કારણ છે મા બાપનો સ્વભાવ અને મા બાપની પરવરિશની સ્ટાઇલ. જાણીએ અજાણીએ ક્યારેક મા બાપ દ્વારા પોતાની જે નબળાઈઓ છે, પોતાના જે ઝઘડાઓ છે અથવા પોતાની જે નબળાઈ છે દબાવવા માટે જે બિહેવિયર થાય છે એ બિહેવિયરના કારણે ક્યારેક બાળકોમાં આવી પર્સનાલિટી ડિસઓર્ડર ડેવલપ થાય છે. ક્યારેક મા બાપને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર હોય, બાયપોલર મૂડ ડિસઓર્ડર હોય, ઓસીડી હોય, એન્ઝાયટી ડિસઓર્ડર હોય, વ્યસનની બીમારી હોય, તો પણ બાળકોની ઈચ્છાઓ દબાઈ જતી હોય છે. બાળકોનો આત્મવિશ્વાસ દબાઈ જતો હોય છે નાનપણમાં, 1 થી ખાસ કરીને 14 વર્ષમાં. બાળકની એક સેલ્ફ ઇમેજ બનતી નથી પોતાની. બાળક પોતે એની લાગણીઓને યોગ્ય રીતે એક્સપ્રેસ નથી કરી શકતા, સમજી નથી શકતા. કાં તો એ લાગણીઓને રિજેક્ટ થવાનો ડર રહેતો છે કે હું કોઈકને કહીશ તો એ આવું ના પાડી દેશે તો એ બાળકો લાગણીઓથી અનુભવ કરવાની તો વાત દૂર છે, પણ એ રિજેક્શનમાં જ એ લોકો એક્સપ્રેસ પણ નથી કરતા. જો એ બાળકો એક્સપ્રેસ નથી કરી શકતા, સમજી નથી શકતા, તો એ અનુભવ પણ નથી કરી શકતા. આવા બાળકો જ્યારે મોટા થાય ત્યારે એકચ્યુઅલી થાય શું કે એ બાળકોને ખુશી પણ નથી ફીલ થતી, કોઈ બીજાનું દુઃખ પણ નથી ફીલ થતું. એ ફક્ત ને ફક્ત ગુસ્સો જ ફીલ કરી શકતા હોય છે અને એક અકેલાપણ અને આપણે જે કહીએ ને એકલાપણું અનુભવવું, અને ક્યારેક આપણે જે ખાસ કહી શકીએ ઇનસિક્યુરિટી ફીલ કરતા હોય છે. તો મિત્રો, આવી તકલીફમાં યોગ્ય ટ્રીટમેન્ટ કન્સલ્ટ કરાવવું જરૂરી છે, ખાસ કરીને ન્યુરોસાયકેટ્રિસ્ટ પાસે. આના સ્પેશિયલ ડૉક્ટરો જે કહીએ ન્યુરોસાયકેટ્રિસ્ટ ડૉક્ટરો જે છે, કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ, એ બીજા ડૉક્ટરો જે હોય છે આપણે જે કહી શકાય એમડી ફિઝિશિયન, એ બોડીની ટ્રીટમેન્ટ કરતા હોય છે. આ માઇન્ડની બીમારી છે, સોફ્ટવેરની બીમારી આપણે જે રીતે કહીએ તે રીતે, હાર્ડવેરની નથી. એટલે આવા કિસ્સામાં જો તમે મગજનો સિટી સ્કેન કે MRI કરાવો તો એ મગજના રિપોર્ટો નોર્મલ આવે. આ માઇન્ડની બીમારી છે, મનની, જે હોર્મોન સાથે જોડાયેલી છે, થિંકિંગ પેટર્ન અને ઇમોશન સાથે જોડાયેલી છે. એટલે રિપોર્ટોમાં આવે એવું જરૂરી નથી, પણ આના કારણે ખાસ કરીને સંબંધોમાં તકલીફ પડે, વ્યક્તિને પોતાને તકલીફ પડે અને લાંબા ગાળે પછી શારીરિક બીમારીઓ થાય. તો મિત્રો, આ બાબતમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હા, તમે શું ઈચ્છો છો? તમે શું ઈચ્છો છો શું લાઈફમાં? શું થાય જેનાથી તમારી લાઈફમાં આ બધી તકલીફો દૂર થઈ જાય તો સારું, અથવા શું દૂર થઈ જાય તો સારું? મેં કશું વિચાર્યું નથી. હમણાં લાઈફ એન્ડ કરવાનું વિચારેલું છે. લાઈફ એન્ડ કરવાનું કારણ આપણે મેં તમને વાત કરી એ બદલાવવામાં આપણે બદલી શકીએ તો? લાઈફ એન્ડ કરવા માટેના તમે જે કારણો કીધા એ કારણો તો તમને એકલા નથી લાગુ પડતા, એવા ઘણા બધા લોકો લાગુ પડે છે. જેમ કે તમે એવું કીધું કે મને મનમાં અને મગજમાં આવી તકલીફ રહે છે એટલા માટે હું લાઈફ એન્ડ કરવા માગું છું. પણ એવી તકલીફ તો આપણે હમણાં તમારી સામે જ આપણે કરીએ, ઓલમોસ્ટ 70 ક્લાયન્ટ છે. આ 70 ક્લાયન્ટ હું ખાલી હમણાંની જ વાત કરું છું, 3 થી 4 મહિના 6 મહિનાની જ છે, 3 જ મહિનાની વાત છે. મારી ઇમ્પોર્ટન્સ કોઈની લાઈફમાં છે જ નહીં. બધા બસ ખાલી મને યુઝ કરે. એમની જ્યારે જરૂર પડે ત્યારે વાત કરવી, આ તે. હમણાં મમ્મી પપ્પા બી સાથે છે, બટ એ બી કોઈ ધ્યાન નહીં રાખતું. ત્યાં અમદાવાદથી એમને આવીને એમને કીધું કે અમે લોકો એનું ઘરે ધ્યાન રાખશું, બટ મેં ઘરે આવીને જ આ સ્ટેપલર પિન મારી, અહીંયા એ કર્યું, અહીંયા એ કર્યું, ગળા પર અહીંયા કટ માર્યો, તો બી એમને કોઈ ધ્યાન નહીં રાખ્યું. ઓકે, તમને એટલે એ બાબતમાં એકલતા અનુભવાય છે કે તમને એવું લાગે છે કે લોકો પ્રેમ નથી કરતા, કોઈ મહત્ત્વ નથી આપતા? એકલતા બહુ પહેલાં બચપનથી જ એવું છે. બચપનથી મેં સૌથી નાની છું ઘરમાં, તો એટલે એ વખતથી જ એકલી છું. અને મને હમણાં હવે રિયલાઇઝ થાય છે કે મને આ બધું જે બહુ વર્ષોથી હમણાં થઈ રહ્યું છે. પહેલાં મતલબ ચાઇલ્ડ અબ્યુઝ બી કરતા હતા. કોણ, ફેમિલીમાં કે બહાર? મમ્મી. કઈ રીતે? મેં જસ્ટ નાનું છોકરું થોડી મસ્તી કરે તો ચાલે. મેં કોઈ બી આમ મારાથી કોઈ ભૂલ થઈ જાય, સ્ટડીઝમાં ભૂલ થઈ જાય તો મારતા એ વખતે. અને એના પછીથી પપ્પા જોડે બી એવું
રિલેશન ખરાબ છે. હમણાં મને બોલ્યા નહીં. હમણાં આ વાત એમને ખબર પડી તો એમને કીધું કે એને ઘરે લઈને આવો, એને હોસ્પિટલ નહીં રાખવાનું. ને મેં ઘરે એક વાર બી પૂછ્યું નથી, બેટા તને કેવું છે દેખવા બી નથી આવ્યા. એને શું કારણ? એમને તકલીફ છે બાયપોલરની એટલા માટે કે પછી એમને એ બાબતમાં ખબર નથી પડતી? ઈગો. તો એવું ફક્ત તમારી સાથે જ કરે કે બધા સાથે એમનું એવું થાય? બધા સાથે છે, બટ મારા સાથે એવું વધારે છે કેમ કે લાસ્ટ 3 years પહેલાં એક એવો ઇન્સિડન્ટ થયો હતો જેના લીધે છે આ બધું. ઇન્સિડન્સ કહી શકાય એવું છે? રેકોર્ડિંગમાં નહીં. ઠીક છે, તો આપણે એને રહેવાથી પછી આપણે વાત કરીશું એ બાબત. તમે શું ઈચ્છો? માનો કે તમને એવું કહેવામાં આવે કે આટલી વસ્તુ મારી લાઈફમાં ચેન્જ થઈ જાય તો મારી લાઈફ બેટર બની જાય, તો આ બધું મારે ન કરવું પડે, તો એવી કઈ બાબતો? સૌથી પહેલાં તો મારે અહીંથી કંઈક બીજે બહુ દૂર જતું રહ્યું છે જ્યાં મેં એકલી શાંતિથી રહી શકું. મારે કોઈ વધારે એકદમ રિચ લાઈફ, ફ્રેન્ડ્સ, આ બધું કોઈ નહીં. મેં એકલી ખુશ રહીશ બસ. અહીંથી બહુ દૂર મારી મનગમતી વસ્તુ કરું, ખુશ રહું, બસ એ જ. ફેમિલીથી દૂર? હા, ફેમિલીથી બહુ દૂર. તમે ગાંધીનગર તો હતા ને પણ અહીંયાથી? હા હતા, બટ ફોન પર ફોન કર્યા જ કરે. કોણ કરે? મમ્મી. તમારી ખબર અંતર પૂછવા માટે કે પછી ખાલી આમ મેં કહું મેં જમી લીધું છે તો ફોન નહીં કરવાનો. મને ખબર છે મારે મેડિસિન લેવાની છે, આમ છે તેમ છે, ખાલી ફોન કર્યા કરે ને મને મેં કામ કરતી હું તો બી હેરાન કર્યા કરે. એ લોકોને કોઈ ખબર ના પડે, વિધાઉટ એની ડ્રેસ ગાયબ થઈ જવું છે મારે. એટલે કંઈ બહુ દુનિયામાં કોઈ ખૂણામાં જઈને અલગમાં રહેવું છે. એનાથી તકલીફ દૂર થઈ જશે? એ તો ના કહી શકાય, બટ પીસ મળશે મને. મારે ખુશી નથી જોઈતી, મારે બસ પીસ જોઈએ છે. હવે ખુશી તમે એવું કહેવા માંગો છો કે તમારે ખુશી તો નથી જોઈતી, એના માટે તો ચાલે, પણ જે દુઃખ મળે છે એ ના મળવું જોઈએ. તમે એવું કહેવા માંગો છો કેમ કે આ પેન એકચ્યુઅલી મળી રહ્યું છે. તમે એક બાજુ ઈચ્છો છો કે પપ્પા મમ્મી મારું ધ્યાન રાખે, પણ બીજી બાજુ તમે એવું કહો છો કે ફોન કરે તો તમને નથી ગમતું, એટલે મને થોડુંક કન્ફ્યુઝન છે એ બાબત. બટ હવે મને પહેલાં હતું કે એ લોકો મારી કેર કરે, બટ હવે એવું નથી. હવે એ લોકો કેર ના બી કરે તો બી કંઈ વાંધો નથી, મેં ખુદનું ધ્યાન રાખી શકું છું. એ લોકો કેર કરતા હતા પહેલાં? ના, પહેલાં જો કેર કરતા હોતા તો આ બધી સિચ્યુએશન થતી જ ના ને. કેર કરતા જ નહોતા અને કરે બી ના. મને પસંદ બી નથી એ લોકો મારી કેર કરે. કેમ? નહીં, મને નહીં પસંદ. કેમ કે પણ પહેલાં તમે તો ઈચ્છો તો એ જ છો. પહેલાં એ લોકોએ એવું બિહેવિયર ને બધું કરેલું છે જેના લીધે મને નહીં પસંદ. મેં જ્યારે હોસ્પિટલમાં પહેલાં બીજી પ્રોબ્લેમ્સના લીધે એડમિટેડ હતી, ત્યાં સિરિયસ પ્રોબ્લેમ હતી, તો બી એ લોકો મને ત્યાં લડતા હતા મારી કેર કરવાની જગ્યાએ. એટલે મેં નહીં ચાહતી કે એ લોકો કેર કરે મારી. આ જસ્ટ ખાલી મેં એક્સપેક્ટ કરું છું કે શાયદ એમને પછતાવો હોય તો પૂછે બસ ખાલી. બાકી મેં બીજું નહીં વિચારતી કે મારી કેર કરે કે આવું તેવું. આપણે આ બાબતમાં કાલે ફરી ચર્ચા કરીશું. ઓકે. સમય થોડોક માગી લેશે ભવિષ્યમાં સારામાં. મેડિસિન પણ આપણે આટલી બધી જરૂર નહીં પડે, હું ઓછી લખી આપીશ, બરાબર છે. કાઉન્સેલિંગ બહુ જરૂરી છે, ખાસ કરીને પર્સનાલિટી ડિસઓર્ડરમાં. તમારા કિસ્સામાં લોકો બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર કહે એટલે એવું જરૂરી નથી કે એ કોઈ સાયકોટિક બીમારી કે પાગલપનની બીમારી છે, એવું નથી. આમાં જે બ્રેનના હોર્મોન જે બહુ જલ્દી ફાસ્ટ અપડાઉન થઈ જાય છે, એને બેલેન્સમાં રાખવા માટે થિંકિંગ પેટર્નને આપણે મેનેજ કરવી જરૂરી છે, ઇમોશનને મેનેજ કરવા જરૂરી છે. બીજું કે આપણે એક્સપ્રેસ કઈ રીતે કરવું એ શીખવું જરૂરી છે. જે ઘટનાઓ બની ગઈ છે, જે સમય જતો રહ્યો છે, જેને આપણે બદલી ન શકીએ, પણ એના કારણે જે આજે આપણે શીખ્યા છે
એ વસ્તુ જો ખોટી હોય, જે વસ્તુ આપણે માન લો કે ABCD લખીએ છીએ, તો એ ખોટો લખાઈ ગયો તો આપણે શું કરીએ? બ્લેકબોર્ડ પર એને ભૂસી કાઢીએ, બરાબર છે? તો જે ખોટું લખાયું છે એને આપણે ભૂસી કાઢ્યું એટલે ડીલર્ન, એટલે કે જે ખોટું હતું એને આપણે ફરી ભૂસી કાઢ્યું, બરાબર. પછી રીલર્ન એટલે ફરીથી નવેસરથી શીખવું કે ભાઈ એ આ રીતે પ્રોપર હોય તો આ રીતે લખાય. પહેલાં જે લખ્યું હતું એ ખોટું હતું, લખાઈ તો ગયો, હવે એને આપણે ભૂસ્યા અને ફરીથી લખવાનું ચાલુ થાય, આપણે ફરીથી લખીએ. તો એક ખોટી વસ્તુ જે આપણે શીખાઈ છે અથવા આપણે જે અનુભવ કર્યો છે એને ધીરે રહીને ચેન્જ કરવી બહુ જરૂરી છે અને નવું યોગ્ય વસ્તુ શીખવી જરૂરી છે, જેમાં સમય બધો થોડોક લાંબો માગી લે. બીજી બધી તકલીફમાં કેવું છે, જે ખાસ કરીને ન્યુરોટિક બીમારી કે અમે જેમ કે એન્ઝાયટીની છે, ચિંતાની બીમારી છે, બાયપોલરની છે, એ બધામાં મેડિસિનથી રસાયણો હોર્મોન નોર્મલ થઈ જાય બહુ જલ્દી. તો એવા કિસ્સામાં શું છે કે દવાઓથી પણ સારું થઈ જતું હોય છે. પર્સનાલિટી ડિસઓર્ડરમાં કેવું છે કે લાગણીઓ અને વિચારો સાથે જોડાયેલી તકલીફો છે, એક પેટર્ન સાથે કન્સિસ્ટન્ટ, એટલે એને બદલવામાં થોડો સમય લાગી રહે. તમે આટલા 1 થી 17 વર્ષમાં જે શીખ્યા છો અનુભવના કારણે, એ અનુભવ કદાચ સારા ન પણ હોય, તો આપણે એ અનુભવ સારા ન હોય તો આપણે શીખ્યા પણ એ રીતે જ હોય ને, બરાબર. તો એ શીખવાનું જે હમણાં મગજ શીખી ગયું છે, આપણી હેબિટ પડી ગઈ, એને ચેન્જ કરવામાં સમય તો લાગશે, બરાબર છે. એટલે એવું નથી કે 1-2 દિવસમાં મટી જાય અથવા 1-2 દિવસમાં આપણે બદલાઈ જાય, આપણી પર્સનાલિટી બદલાઈ જાય, એવું ક્યાંય નથી. પર્સનાલિટી જે રીતે તકલીફ થઈ છે એમાં પણ લાંબો સમય છે, 15-17 વર્ષ થઈ ગયા. જેની પર્સનાલિટી ડેવલપ થવામાં 14 વર્ષ એટલીસ્ટ લાગે. આપણે 1 થી 14 વર્ષ કહીએ, 15 વર્ષ પછી ખબર પડે કે આપણે કેવા સ્વભાવ ધરાવીએ છીએ. તો એને મોડિફાઈ કરવામાં એટલીસ્ટ 2-3 વર્ષ 4 વર્ષ લાગે. સ્લો પ્રોસેસ છે, 1-2 દિવસમાં નહીં થાય. માથું દુખે છે ક્યારેક ક્યારેક? અહીંયા બહુ દુખે કંઈ વાગી ગયું છે એ ટાઈમે? વાગ્યું નથી, મને લેફ્ટ સાઈડની બોડીમાં બહુ એ ફીલ થાય. ના, મને થોડો ડાઉટ છે કે થાઇરોઇડની તકલીફ સ્ટ્રેસમાં હોય તો આ થાઇરોઇડ અથવા આ વિટામિન B12D અથવા માન લો કે ટીબીની અસર હોય એવી શક્યતા છે. હવે આપણે રિપોર્ટ કરી નહીં, એ નાખો, તો નથી જ લાગતું, બટ આપણે કરી મને લઈશું. છે ને અહીંયા લેફ્ટ સાઈડના માથામાં બહુ પેન એ કાલે થાય અને આપણે એનું બી ચેક કરી લઈએ. ફેસનું બી જ્યારે મેં અમુક વાર બોલું તો રાઈટ સાઈડ ફેસ ખેંચાય છે. આવું કરો તો ચશ્મા કાઢીને મોઢું ફૂલાવો. ફેશિયલ પાલ્સી હોય ને ત્યારે એવું થાય. પછી આમ દાંત બતાવતો, દાંત જોરથી ખેંચો, જોરથી ખેંચો આમ. ઓકે, ફરી મોઢું ફૂલાવો. બેલ્સ પલ્સીની બી થોડી અસર તો છે ડાબી બાજુ. જ્યારે મેં ચાલુ તો રાઈટ પગ તો કમ્પ્લીટ મેં બટ લેફ્ટ સાઈડ પગ ઉઠાવવામાં બી બહુ પ્રોબ્લેમ થાય. એકદમ લેફ્ટ સાઈડની બોડી નમ્બ થઈ ગઈ હોય એવું ત્યાં feel સીટી થાય. સ્કેન કે MRI કરાવ્યો હતો? ના, અને મારી બોર્ડની એક્ઝામ પતી ને એના પછી 2 દિવસમાં અચાનક જ એવું થઈ ગયું, ના મેં ખુદ ખાઈ શકતી હતી, ના મેં ઊભી બી નથી થઈ શકતી, બેસી બી નથી શકતી, ના બોલી શકતી હતી. ઓકે, તો એ ટાઈમે તમે રિપોર્ટ ના કરાયા, કંઈ તપાસ ના કરાવી? નહીં, એ વખતે બી ભૂવા બળવા જોડે લઈ ગયા હતા. શું વાત કરો છો? હા, તમારા જે છે એ તો એજ્યુકેટેડ છે, ભણેલા છે, તમે બી એજ્યુકેટેડ છો, ભાઈ બી એજ્યુકેટેડ છે. મારા પપ્પાનું જ બધું ચાલે. પપ્પા જે કે આ લોકો હમણાં કે કશું નહીં, બટ એ લોકો બદલાઈ જાય. હું વાત કરી લઉં છું, હું કરી લઉં છું. એ વખતે ભૂવા બળવા જોડે લીધું. ના, એ અજ્ઞાનતાના કારણે લોકોને સાયકોલોજી કે વિશે ખબર નથી. લોકો એવું જ માને કાં તો ગાંડપણની બીમારીઓ કાં તો વળગાડ હોય. માણસ ગુસ્સો કરે, સુસાઇડ કરે તો એ ગાંડો થઈ ગયો તો એવું કહેતા હોય છે લોકો. બીજું કે ધુઆ લાગે, આ થાય, બીજી કંઈ તકલીફ થાય તો વળગાડ થઈ ગયો છે એવું કહેતા. પણ એના સિવાય પણ ઘણી બધી હજારો બીમારીઓ છે. જે સ્માર્ટ લોકો છે, સમજદાર છે, એને જાણકારી છે. જે આજે બી અજ્ઞાન છે, ભલે ભણેલા હોય, હું એમ નથી કહેતો ભણેલા લોકોને નથી કહેતા, જે અજ્ઞાન છે આ તકલીફો વિશે એ લોકો અંધશ્રદ્ધામાં માને છે. જે લોકો સ્માર્ટ છે, સમજદાર છે, એ લોકો સારવાર કરાવે. હવે અજ્ઞાન બંને હોઈ શકે, ભણેલા લોકો એ પણ અજ્ઞાન હોઈ શકે અને અભણો એ પણ અજ્ઞાન હોઈ શકે, બરાબર છે. પણ મેજોરિટી એવું હોય કે જે અભણ લોકો છે વધારે પહેલાંમાં હોય. ઠીક છે, આ વિડીયો હું યુટ્યુબ પર અને સોશિયલ મીડિયા પર, ફેસબુક પર મૂકું તો વાંધો નથી ને? આમાં તમારી કોઈ આઈડેન્ટિટી નથી. શબ્દોથી હા પાડજો, કંઈ વાંધો નથી. વાંધો નથી. તમારું નામ કે આઈડેન્ટિટી નથી.
મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત જનજાગૃતિ માટે છે. સમાજમાં એવા ઘણા બધા ક્લાયન્ટ છે, ઘણા બધા લોકો છે, સ્ટુડન્ટો છે, બાળકો છે, જે લોકોને પર્સનાલિટી ડિસઓર્ડરની શરૂઆત થઈ હોય અથવા આવું વર્તનવાળી દેખા મળતું હોય, તો મા બાપે એમની પોતાની પણ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે, ખાસ કરીને કાઉન્સેલિંગ કે સારવાર. બીજું કે આવા બાળકોની પણ ટ્રીટમેન્ટ કાઉન્સેલિંગની સારવાર જણાવવી જરૂરી છે. બીજું કે આ તકલીફની સારવાર સ્પેસિફિક કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ જ કરતા હોય છે. એટલે આપણે એવું માની લઈએ કે કોઈ પણ ડૉક્ટર પાસે જતા રહીએ તો એવું શક્યતા નથી. હા, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પાસે અને કાઉન્સેલિંગ માટે આપણે જઈ શકાય છે, બરાબર છે. પણ ટ્રીટમેન્ટમાં આપણે કહી શકીએ તો જેમાં દવા આવે, ઇન્જેક્શન આવે, કાઉન્સેલિંગની સારવાર જે ન્યુરોસાયકાટ્રિસ્ટ જ કરતા હોય છે, તે બાબતમાં પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. અને મા બાપ જ્યારે સમજદાર હશે, ભણેલા ગણેલા હોય અને સમજદાર હોય, ફક્ત ભણેલા જ નહીં પણ સમજદાર હશે તો એમના બાળકોનું ધ્યાન રાખી શકશે. પણ જ્યારે આપણે સિમ્પલ ભાષામાં સમજીએ કે કોઈ જગ્યાએ ધુમાડો હોય તો આગ તો લાગી જ હોય ને. જો બાળકોમાં આવું વર્તન દેખાતું હોય તમને અને તમને એવું લાગતું હોય કે બાળકને કંઈ તકલીફ છે, તો આપણે એવું માની લઈએ કે ધુમાડો છે, પણ આગ તો ક્યાંક લાગી હોય ને, તો એવું સમજવાનું કે એ આગ મા બાપ તરફથી હોય, વાતાવરણ તરફથી હોય, કોઈ ચાઇલ્ડહુડના અપબ્રિંગિંગમાં, ઉછેરમાં. તો એ આગ ઓલવવાની જવાબદારી પણ એમની જ આવે ને. એમાં બાળકોને આપણે કઈ રીતે જવાબદાર કહી શકાય કે ટીનેજર જે હોય એ લોકોને આપણે કઈ રીતે જવાબદાર કહી શકીએ. પણ ટીનેજર જ્યારે કોઈ આવી ઘટના વર્તનવાળી ખરાબ કરે, કોઈ આવેશિક પગલાં લે, તો આપણે એને લેબલ મારી દઈએ કે આને વળગાડ થઈ ગયો છે, આ તો મનથી નબળા છે, અને માનસિક બીમારી થઈ ગઈ, આ ગાંડો થઈ ગયો છે. એવું નથી. તમે એવું માનો કે તમારું રિફ્લેક્શન છે, પણ તીવ્રતા થોડીક વધી ગઈ છે. માન લો કે હું મારા ફાધર હોઉં અને મારામાં જો 1% કે 2% આવી તકલીફ હોય અને મેં એ બાબતમાં અવેર ના હોઉં અને મને એનાથી બહુ તકલીફ ન પડી પણ મારા કારણે સમાજમાં કે ઘરમાં લોકોને થોડી ઘણી તકલીફ એના કારણે પડતી હોય, બરાબર છે, અને મને ખ્યાલ પણ ના આવતો હોય, તો શક્ય છે કે એ જ વસ્તુ હું કદાચ મલ્ટીપાય તરીકે એ લોકોને આપતો હોઉં કે મારામાં જે 2% છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે હું બીજામાં પાસ ઓન કરતો. એટલે બાળકોમાં શક્ય છે કે 4 ગુણી કે 16 ગુણી હોય એમ, એટલે એની તીવ્રતા વધી જાય. અને એ તીવ્રતાના કારણે જે વર્તનવાળીમાં બદલાવ થાય બધાને દેખાતો હોય છે. આપણામાં એ વસ્તુ હોય તો પણ ન દેખાતી હોય સમાજમાં અને ઘરમાં બધાને, એની તીવ્રતા ઓછી હોય. પણ જો આપણા બાળકોમાં આવી તકલીફ દેખાતી હોય તો બધાથી પહેલાં આપણે પોતાની પણ જાત તપાસ કરાવી લેવી જોઈએ. ઘણી વખત આપણામાં આવી તકલીફ ના હોય પણ આપણી સાથેના પાર્ટનરમાં કે આજુબાજુના વાતાવરણમાં કે યોગ્ય હૂંફવાળું એન્વાયરમેન્ટ ના આપ્યું હોય, યોગ્ય સમય હેલ્ધી કોમ્યુનિકેશન ના આપ્યું હોય તો પણ આવું થઈ શકે. તો મિત્રો, આ વિડીયો ફક્ત અંધશ્રદ્ધા દૂર કરવા માટે, જનજાગૃતિ ફેલાવવા માટે, સમાજમાં એક હેલ્ધી સમાજ બને એના માટે અને હેલ્ધી માઇન્ડ બને એના માટે છે. આ કોઈની પર્સનલ લાગણી દુભાવવા માટે નથી. હા, ચોક્કસપણે એવું કહી શકાય કે આ અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં છે. દવા અને દુવા બંને કરાવવું જરૂરી છે. ઘણા એવા પૂજારી છે કે જે લોકો આવી તકલીફમાં વ્યક્તિને ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા માટે કહેતા હોય છે. આવી તકલીફમાં સારું થાય એવી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ટકાવી રાખતા, જેનાથી વ્યક્તિઓ સુસાઇડ કે એવું નથી કરતા, પરંતુ એ લોકો સાથે સાથે સાયકાટ્રિસ્ટને બતાવવા માટે પણ એ લોકો આ જાણ કરે છે. એટલે કે દવા અને દુવાનું કામ કરતા હોય છે. એ લોકો ના દારૂ ચડાવવા માગે છે, ના કોઈ બકરા ચડાવવા કહેતા હોય છે કે બલીના બકરા ચડાવો, કે કોઈ આવી અંધશ્રદ્ધા બાજુ નથી લઈ જતા. તો મિત્રો, યોગ્ય રીતે હેલ્ધી રીતે કમાવા માટે પણ ઘણા રસ્તા છે. તમે કોઈની શ્રદ્ધાનો વિષયનો તમે મદદ કરતા હો, તમે એમને સપોર્ટ કરતા હો, તો તમે એ બાબતને યોગ્ય માર્ગદર્શન આપો. દવા અને દુવા મન ઉપર બહુ અસર કરે છે. દરેકની લાઈફને બગાડવા અને સુધારવામાં પણ બહુ કામ કરે છે. જો એક દવા ખોટી અપાઈ જાય તો દર્દીનું જોખમ વધી જાય છે. એવી રીતે જે વ્યક્તિઓ આપણા પર વિશ્વાસ રાખે છે દુવાના નામે, એ વ્યક્તિઓને આપણે જો ખોટા રસ્તે બતાવી દઈએ અથવા યોગ્ય માર્ગદર્શન ન બતાવીએ તો એમની જિંદગી પણ બહુ બરબાદ થઈ જતી હોય છે. કેમ કે એ લોકો પૂજારી અને ડૉક્ટર પર જે રીતે શ્રદ્ધા રાખવામાં આવે છે, એ લોકોને એ બાબતમાં દરેક વ્યક્તિઓ શ્રદ્ધા રાખતા હોય છે કે અમે અહીં જઈશું તો અમારી તકલીફ દૂર થશે, અમને રસ્તો કાઢી આપવામાં આવશે, અમારી તકલીફને દૂર કરી આપવામાં આવશે દવાથી અને દુવાથી. તો મિત્રો, તમે એક શ્રદ્ધા સાથે જોડાયેલા હો, આસ્થા સાથે જોડાયેલા એક કામ કરતા હો તો તે ઘણું સારું છે. પરંતુ અંધશ્રદ્ધામાં ઘણા લોકોની જિંદગી જતી રહેતી હોય છે. એ ન થાય. તેમજ સારવારમાં તમે યોગ્ય મદદ કરી શકો એના માટે આ એક વિડીયો છે. તેમજ સમાજમાં ઘણા એવા લોકો છે જે આટલું વિજ્ઞાનનો વિકાસ થયા પછી પણ પોતાની અજ્ઞાનતા કે પોતાના દુઃખ અથવા પોતાના સ્વભાવના કારણે
ઘણી વખત નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવનાર લોકો પોતાની માન્યતાઓને સાચી માનતા હોય છે, બીજાની લાગણીઓને સમજી નથી શકતા, તો એની પણ સારવાર શક્ય છે. આવા વ્યક્તિઓ ઘરમાં વડીલ હોય, ઘરમાં ડોમિનેન્ટ માણસ હોય, પૈસા કમાતા માણસ હોય અને ઘરમાં એમનું ધારેલું થતું હોય અને એવા વ્યક્તિઓ જ્યારે ડિસિઝન લેતા હોય છે પોતાની માન્યતા પ્રમાણે અને માન્યતાઓ ખોટી હોય તો એનો ભોગ આવનાર પેઢી બનતી હોય છે. તો આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે આવનાર પેઢી આપણા પર ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે લાગણીથી અને ડિસિઝનમાં ડિપેન્ડન્ટ હોય છે, જે આપણો વિરોધ ન કરી શકते હોય, ભલે આપણે ખોટા હોય વડીલ તરીકે. તો આ બાબતમાં જાણકારી મેળવવી બહુ જરૂરી છે. ઘણી વખત બ્લડ રિપોર્ટ કે લોહીના રિપોર્ટ કે એમઆરઆઈમાં કોઈ બાબતો ના આવે એટલે આ બીમારી નથી એવું હોતું નથી. શરીરની બીમારી બ્લડના રિપોર્ટમાં આવે, એમઆરઆઈ ઇમેજિંગમાં આવતી હોય છે. મગજની બીમારી સીટી એમઆરઆઈમાં આવતી હોય છે. માઇન્ડની બીમારી સીધી સીટી સ્કેન એમઆરઆઈમાં ના આવે. હા, તમે બ્લડના સ્પેસિફિક રિપોર્ટ કરાવો, અમુક એવા રિપોર્ટ કરાવો જેના કારણે બ્રેનને નુકસાન થયું હોય, માઇન્ડની બીમારીના કારણે, માઇન્ડની બીમારીના કારણે હૃદયને નુકસાન થયું હોય, માઇન્ડની બીમારીના કારણે કિડનીને નુકસાન થયું હોય, લીવરને નુકસાન થયું હોય સ્ટ્રેસના કારણે, તો એ થોડા સમય પછી એ રિપોર્ટો પણ પોઝિટિવ આવે. પણ શરૂઆતના તબક્કામાં બધી વસ્તુ નોર્મલ આવે એનો મતલબ એ નથી કે તકલીફ નથી. એનો મતલબ એ પણ નથી કે વ્યક્તિ એ જાણી જોઈને કરે છે. એનો મતલબ એ પણ નથી કે એને વળગાડ છે. એનો એ મતલબ નથી કે એને ગાંડપણ છે. પણ એવું હોઈ શકે કે એમને પર્સનાલિટી ડિસઓર્ડર હોય. અને પર્સનાલિટી ડિસઓર્ડર એટલે ગાંડપણની બીમારી નહીં, બરાબર છે. એ એક આખી બીમારી સ્વભાવ સાથે જોડાયેલી તકલીફ છે, જે સારવાર અને કાઉન્સેલિંગની સારવાર સાયકોથેરાપીથી લાંબા સમય મટી શકે છે, બરાબર છે. જેના અમુક ઇન્ડિકેશન કોન્ટ્રા ઇન્ડિકેશન પણ હોય છે. તો મિત્રો, આ બાબતમાં ધ્યાન રાખો અને પોતાના ફેમિલી, પોતાના કુટુંબજન અને પોતાના દેશવાસીઓની હેલ્થ સારી રહે એના માટે મદદ કરવા માટે વિનંતી છે. હું છું ડૉક્ટર મુકુંદ રાય, ડિંડોર, ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું. લુણાવાડામાં છેલ્લા 15 વર્ષથી એઝ એ એમડી કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ અને કન્સલ્ટન્ટ મેડિકો લીગલ કન્સલ્ટન્ટ તરીકે. જો આપને આ બાબતમાં કોઈ કન્ફ્યુઝન હોય, જાણકારી મેળવવી હોય તો તમે હોસ્પિટલ વિઝિટ કરી શકો છો. તેમજ મારા પર્સનલ નંબર 9979845854 પર તમે વોટ્સઅપ અથવા મને કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.